ગુડ મોર્નિંગ, વંદે માતરમ મિત્રો. અનિયત સંકલન આપણે જે અત્યાર સુધી સૂત્રોને અલગ અલગ રીતો જોઈ, હવે એનાથી એક સ્ટેપ આગળ આપણે આગળ વધીએ છીએ, એ છે નિયત સંકલન તરફ. અનિયત સંકલન એટલે કે જ્યાં તમારે સંકલનમાં કોઈ લિમિટ નહીં હતી. આપણે માત્ર આ સિમ્બોલ લખતા હતા, અહીંયા કે અહીંયા કોઈ તમને અંક કે કોઈ પણ સંકેત આપ્યા નહોતા, બરાબર. તો એ હતું અનિયત સંકલન, ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ્સ. આ છે ડીફાઇનાઇટ ઇન્ટિગ્રલ્સ, ઓર યુ કેન સે ઇટ ફાઇનાઇટ ઇન્ટિગ્રલ્સ. તો નિયત સંકલનમાં આગળ વધીએ એ પહેલાં એકચ્યુઅલી સંકલન કામ શું કરે છે એ જોઈએ. તો સપોઝ કે મારો કોઈ વક્ર છે. યસ મિત્રો, આપણે સતત જ્યારથી સ્ટાર્ટ કર્યું અથવા તો લિમિટેશન જ્યારથી સ્ટાર્ટ કર્યું ત્યારથી આપણે વક્ર પર કામ કરતા આવ્યા છીએ. તો આ બધું જે કામ થાય છે ચોક્કસ પ્રકારના વક્રો પર થાય છે. અને જ્યારે વિકલનની વાત કરી તરત જ આપણો પહેલો સ્ટેપ હતો કે સતત હોવું જોઈએ. તો વક્ર સતત હોય ત્યાર પછી જ તમે એના પર ડિફરન્શિએશન એટલે કે વિકલન, ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન, આ બધી પ્રક્રિયાઓ કરી શકો. તો હું અહીંયા એક વક્ર ડ્રો કરું છું. સપોઝ કંઈક આવો ગ્રાફ છે. ઓકે, તો નિયત સંકલન એટલે શું? તો કે અહીંયાથી જો હું આમ એરો ડ્રો કરી દઉં તો એ થઈ ગયું તમારું અનિયત સંકલન, બરાબર. પણ આ જ ગ્રાફને હું થોડોક વચ્ચેથી કાપી નાખું અને હું ફક્ત આટલા જ ભાગની વાત કરું છું. તો એ એક્સ અક્ષ પર જ્યાં છેદે એને નામ આપી દીધું મેં એ અને બી. તો આ હશે તમારું એફ ઓફ એ. યસ, આપણે રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેયમાં જે વાત કરી હતી એવું જ કંઈક અહીંયા છે. ગ્રાફ પર વાત કરીએ છીએ વાયયામની. ઓકે, તો આ બે વસ્તુઓ, હા ત્યાં આગળ વસ્તુ હતી વાયયામ શોધવાની, અહીંયા તમારે ઇન્ટિગ્રેશન કરવાનું છે. ઓકે, તો હું અત્યારે વાત કરીશ આ બેની, સ્મોલ એ અને સ્મોલ બી. તો જ્યારે તમે કોઈક ભાગ કાપી નાખો છો અને માત્ર એટલા જ ભાગનું સંકલન શોધો છો એ થી બી પર, હું સંકલન ક્યાં શોધું છું? એફ ઓફ એક્સ ડીએક્સ એ થી બી પર. તો આને કહેવાય છે નિયત સંકલન. આને કહેવાય છે નિયત સંકલન. શું થઈ ગયું? તો કે ભાગ મારો ફિક્સ થઈ ગયો, ચોક્કસ અંતરાલ મારો ફિક્સ થઈ ગયો. હવે આ કેવી રીતે શોધાય, કેવી રીતે વર્ક કરે છે એ બધું આપણે પછી જોઈશું. એ પહેલાં જોઈએ સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન શું છે મિત્રો. યસ, આ ટૉપિક તમારો અત્યારે હાલ પૂરતો કોરોનાને લીધે બોર્ડની એક્ઝામમાંથી કટ કર્યો છે. પણ મિત્રો તમારે જ્યારે જેઈ રિલેટેડ વર્ક કરવાનું હોય ત્યારે લિમિટેશનના અમુક સમ્સ બહુ ઇઝી થઈ જાય આ રીતની મદદથી. એટલે મારું એવું માનવું છે કે એકવાર ચોક્કસ શીખવું તો જોઈએ જ, રાઈટ? કારણ કે ટેક્સ્ટબુકમાં કશું વધારાનું નથી. તો સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન. ઓકે, તો આ જે મેં ગ્રાફ ડ્રો કર્યો ને એ ગ્રાફને હું ઝૂમ કરું છું. તમે મોબાઈલમાં ઝૂમ કરો ને એવી રીતે આ જે ભાગ છે એ અને બી વાળો કંઈક મને આવું કંઈક દેખાય છે. તો આ ભાગને ઝૂમ કરું તો આ પહેલું શરૂઆતનું બિંદુ છે એ, આ બીજું બિંદુ છે બી. હવે આ જે અંતરાલ છે ને આટલો જ ભાગ, હા મેં ઝૂમ કર્યો, તો આ અંતરાલના હું એન સરખા ભાગ કરું છું. 1, 2, 3 એવી રીતે સો ઓન. કેટલા ભાગ કર્યા મેં? એન. તો પહેલું શરૂઆતનું બિંદુ હતું એ. સપોઝ આટલું અંતર એન સરખા ભાગ કરવા હોય એટલે મારે શું કરવું પડે? તો કે વચ્ચે મને કેટલા બિંદુઓ જોઈએ? યસ, વિચારો. એક રેખાખંડ છે, શરૂઆતનું ને અંતિમ બિંદુ છે મારી પાસે. તો વચ્ચે કેટલા બિંદુ જોઈશે મને? 2 સરખા ભાગ કરવા. 2 સરખા ભાગ કરવા હશે તો મારે વચ્ચે એક બિંદુ જોઈશે. તો મારે n સરખા ભાગ કરવા છે તો મને n-1 બિંદુઓ જોઈએ. ઓકે, ચલો એ બધું જવા દો. અત્યારે અહીંયા સપોઝ આ જે અંતર છે એ ફિક્સ છે h.
આ જે અંતર છે એ ફિક્સ છે, જે n સરખા ભાગ કરીએ છીએ. ઓકે, તો આ તમારું આ બિંદુ છે, એ બિંદુથી સ્ટાર્ટ કર્યું તો આ કેટલું અંતર કાપ્યું તો કે h, તો h ઉમેરો. અહીંયાથી શરૂઆત કરી, સપોઝ હું 1થી શરૂઆત કરું અને 2 પર જાઉં તો આ 2 કેવી રીતે આવ્યું તો કે 1 પ્લસ મેં 1 એકમ અંતર ઓલરેડી 1 પર હતી અને 1 એકમ અંતર મેં બીજું ટ્રાવેલિંગ કર્યું એટલે 1 + 1 2 આવ્યું. તો એવી જ રીતે એ પર હતી અને h અંતર મેં કાપ્યું, અહીંયા કેટલું અંતર કાપ્યું h, તો અહીંયા શું આવશે a + h. એ જ રીતે આ બિંદુ લખાશે તમારું a + 2h, આ લખાશે a + 3h. એવી રીતે લાસ્ટ બિંદુ તમારું a + n-1h હશે અને જો બીની વાત કરું તો એ હશે a + nh, a + nh. આ તમારું લાસ્ટ બિંદુ હશે. તો એના પરથી મને આ h મળી શકે કે મારે કેટલું લેવાનું છે. ઓકે, તો h = આના પરથી જુઓ, એચને કરતા બનાવો એટલે શું લખાય તો કે આ એ સામે જશે એટલે b - a, તો h = b - a/n. જુઓ b - a થઈ ગયું, h એઝ ઇટ ઇઝ, n ને નીચે લઈ જાઓ એટલે h = b - a/n. તો આ થઈ ગયું તમારું. આ જે બિંદુ છે ને કેટલા ટુકડા કેવી રીતે પાડવાના. મને કોઈ એમ કીધું હોય કે 10 સરખા ભાગ કરો તો મને એ પણ ખબર હોવી જોઈએ ને કે એક ભાગનું માપ કેટલું છે. તો આ h તમારું મળશે b - a/n. હવે વાત કરીએ સૂત્રની. તો આ જે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન, તો ઉલટા જઈએ. પહેલું શું છે સંકલન. તો સંકલન કરવાનું કેવી રીતે છે. સપોઝ મારું વિધેય છે a થી b fx dx. તો આ થઈ ગયું સંકલન. એ પણ કેવું નિયત. જોજો હા, ઊંધી જાઉં છું. નિયત સંકલન ઇન્ટિગ્રેશન a to b fx dx. પહેલું શું આવ્યું હવે લક્ષ. તો અહીંયા લઈ લો લિમિટ h → 0. ઓકે, હવે શું છે તો કે સરવાળો છે. સરવાળો કોનો તો કે સરવાળો છે આપણા વિધેયનો. સરવાળો છે આપણા વિધેયનો. એ પહેલાં અહીંયા આવશે h સમેશન I = 1 to n f of a + ih. ઇન્ટિગ્રેશન a to b fx dx = લિમિટ h → 0 into h summation I = 1 to n f of a + ih. આ તમારું સૂત્ર છે. સૂત્રને આમાં જ બીજું સૂત્ર જો તમારે એનનો ઉપયોગ કરીને લખવું હોય તો પણ લખી શકાય. જોજો h અને n બંને કેવા છે તો કે એકબીજાના વ્યસ્ત છે. h અંશમાં છે અને n છેદમાં છે. તો h → 0 હશે ને તો છેદમાં તમે 0 લેશો એટલે શું થઈ જશે ઇન્ફિનિટી થઈ જશે, એટલે n → ∞. ઓકે, તો અહીંયા hને બદલે nના સ્વરૂપમાં લખવું હોય તો આપણે આ સૂત્ર મૂકી દઈએ b - a/n. અહીંયા તો સેમ જ રહેશે સમેશન I = 1 to n f of a + ih. આ તમારું સૂત્ર છે. સૂત્ર યાદ કેવી રીતે રાખવાનું છે તો કે નિયત સંકલન = પહેલું આવશે લક્ષ, પછી આવશે સરવાળો. સરવાળો એટલે સમ. ઓકે, આપણે દાખલા કરીએ એટલે તમને વધારે આઈડિયા આવશે. તો પહેલો પ્રશ્ન તમને આપ્યું છે નંબર 1 સ્વાધ્યાય 7.8નો પ્રથમ નંબર a to b ઇન્ટિગ્રેશન b to a. શું બોલાશે પહેલાં અપર લિમિટ અને પછી લોઅર લિમિટ. ઇન્ટિગ્રેશન નહીં, બરાબર જ બોલી હતી. ઇન્ટિગ્રેશન a to b. આપણે અંતરાલ લખીએ છીએ ને, હા, તો પહેલાં નાની કિંમત અને પછી મોટી કિંમત. a = a જ આપ્યું છે, b = b જ આપ્યું છે, એટલે h તો મારું ડાયરેક્ટલી ડિસાઇડ થઈ ગયું b - a/n. ઓકે, હવે આપણે શું કરવાનું છે તો કે આ જે છે એ કિંમત વિચારવાની છે. જુઓ fxની જગ્યાએ અહીંયા શું છે x. fx બરાબર શું છે તો કે x. તો f of a + ih શું લખાશે f of a + ih = x ને બદલે a + ih. શું ફરક છે તો કે અહીંયા x ને બદલે a + ih છે, તો અહીંયા જવાબમાં તમારો x ને બદલે x છે તો અહીંયા પણ શું આવશે
એ પ્લસ આઈએચ. હવે સૂત્ર મૂકું છું. લિમિટ ઇન્ટિગ્રેશન એ ટુ બી એક્સ, તો શું લખાશે? તો કે લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0. બને ત્યાં સુધી એચમાં લખો, પછી જરૂર પડે ત્યારે કિંમત મૂકી દેવાની. તમે ગમે તે સ્ટેપમાં તમે આ ચેન્જ કરી શકો, કારણ કે સૂત્ર જેવું છે. મને એવું લાગે છે કે મને એનની જરૂર છે, તો એટ અ ટાઈમ લાસ્ટમાં તમે ચેન્જ કરી નાખો, લિમિટ એન ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, કોઈ વાંધો નથી. લાસ્ટમાં એવું લાગે છે કે મને એચ ટેન્ડ્સ ટુ 0ની જરૂર છે, તો એ કરી નાખો, કોઈ વાંધો નથી. ઓકે, તો બી માઇનસ એ બાય એન સમેશન આઈ ઇક્વલ ટુ 1 ટુ એન એફ ઓફ એ પ્લસ આઈએચને બદલે હું ડાયરેક્ટ મૂકી શકું એ પ્લસ આઈએચ. હવે કરવાનું શું છે? તો કે જ્યાં જ્યાં આઈ છે, આઈને બદલે 1 2 3 4 મૂકતા જાઓ. બોલો. અથવા તમે આમ પણ કરી શકો, યાદ કરો 11th એ પ્લસ સમેશન આઈ ઇક્વલ ટુ 1 ટુ એન આઈ એચ. હવે આ તમારો અચળ છે. અહીંયા તમારે કિંમત કોની મૂકવાની છે? આઈની. તો એચ પણ અચળ થઈ ગયો. તો લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 બી માઇનસ એ બાય એન. જોજો એ કોમન સમેશન આઈ ઇક્વલ ટુ 1 ટુ એન, અહીંયા લખાશે 1. એચ કોમન સમેશન આઈ ઇક્વલ ટુ 1 ટુ એન, અહીંયા લખાશે આઈ. ઓકે, આના પહેલાં સૂત્રો યાદ કરાવી દઉં. કયા સૂત્રો? પહેલું સમેશન 1, યાદ આવ્યું? કઈ શું? સમેશન 1 એટલે 1 પ્લસ 1 પ્લસ 1 એન વખત. તો એને શું લખાય? તો કે 2 વખત હોય તો 2, 3 વખત હોય તો 1 પ્લસ 1 પ્લસ 1, 3 વખત તો 3, તો એન વખત હશે તો એન. પછી સમેશન આઈ 1 પ્લસ 2 પ્લસ 3 અપ ટુ એન, તો એ લખાશે એન એન પ્લસ 1 બાય 2. સમેશન આઈ એન એન પ્લસ 1 બાય 2. ત્યાર પછી વાત કરીએ સમેશન એન સ્ક્વેર. શું આવે છે? તો કે સમેશન એન સ્ક્વેર અથવા તો સમેશન આઈ સ્ક્વેર. તો શું લખાશે? એન એન પ્લસ 1 ટુ એન પ્લસ 1 બાય 6 અને સમેશન આઈ ક્યુબ. તો આ જે ટર્મ છે આખાનો ક્યુબ, એન સ્ક્વેર એન પ્લસ 1 હોલ સ્ક્વેર બાય 4. ઓકે, તો આ તમારે યાદ કરી લેવાના. સમેશન 1, તો 1 પ્લસ 1 પ્લસ 1 એન વખત ઇઝ ઇક્વલ ટુ એન. સમેશન આઈ એન એન પ્લસ 1 બાય 2 આઈ સ્ક્વેર એન એન પ્લસ 1 ટુ એન પ્લસ 1 બાય 6 અને આઈ ક્યુબ એન સ્ક્વેર એન પ્લસ 1 હોલ સ્ક્વેર બાય 4. અહીંયા શું છે મારી પાસે? તો કે સમેશન આઈ. બોલો, સમેશન આઈની વેલ્યુ એન એન પ્લસ 1 બાય 2. તો કિંમત મૂકીએ આપણે. લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 બી માઇનસ એ બાય એન. એ સમેશન 1 એટલે એન પ્લસ એચ સમેશન આઈ એન એન પ્લસ 1 બાય 2. ઓકે, ચલો. જો બંનેમાંથી એન કોમન નીકળે છે, કેન્સલ થઈ જશે. એચ ટેન્ડ્સ ટુ 0, બંનેમાંથી એન કોમન નીકળે છે, એ કટ થઈ ગયું. અહીંયા વધશે બી માઇનસ એ, અહીંયા વધ્યું એ. આ એચ છે, એચને બદલે ફરીથી તમે બી માઇનસ એ બાય એન મૂકી શકો. અહીંયા શું વધે છે? તો કે એન પ્લસ 1 બાય 2. જોજો, હવે લાસ્ટ સ્ટ્રોક, માસ્ટર સ્ટ્રોક. શું કરવાનું? તો કે નીચે છેદમાં જેટલી એનની પાવર હશે ને એટલી અહીંયાથી કોમન નીકળતી જ હશે. તો આ પહેલું સ્ટેપ એ બી માઇનસ એ બાય એન. અહીંયાથી તમારે એન કોમન કાઢવાનું છે. ટીચર કોમન કેવી રીતે નીકળે? આ તો એન છે પ્લસ 1 છે, તો બંનેમાંથી જો એન કોમન કાઢું છું એનો મતલબ કે હું એન વડે ગુણું અને ભાગું છું. તો અહીંયા શું થઈ જશે? આ કટ થઈ જશે, છેદ વિભાજન કરશો એટલે 1. અહીંયા કટ નહીં થાય એટલે અહીંયા શું આવશે? 1 અપોન એન બાય 2. ફરીથી એન એન કટ થઈ ગયું. ઓકે, હવે તમે લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 લખો કે લિમિટ એન ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લખો. ચલો આ જ સ્ટેપમાં હું ચેન્જ કરી દઉં. તો લિમિટ એન ટેન્ડ્સ ટુ શું થઈ જશે? ઇન્ફિનિટી. એટલે 1 અપોન એન ટેન્ડ્સ ટુ શું થાય? લિમિટ એન ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. ધીસ ઇમ્પ્લાઇઝ 1 અપોન એન ટેન્ડ્સ ટુ 0.
તો આ જે 1/n છે એની વેલ્યુ તમારી 0. ચલો ગુણીએ અને લિમિટ મૂકી દઈએ. b માઇનસ a પહેલું સ્ટેપ તમારું a પ્લસ b માઇનસ a બાય 2. આ એઝ ઇટ ઇઝ, આ પણ એઝ ઇટ ઇઝ. અહીંયા 1 પ્લસ 0. ઓકે, તો તમારો જવાબ આવી ગયો a ઇન્ટુ b માઇનસ a પ્લસ b માઇનસ a હોલ સ્ક્વેર બાય 2. ઓકે, આ રીતે કરો તો પણ ચાલે, અથવા ચલો આ નથી કરતા, એક કામ કરીએ, આપણે લસા લઈ લઈએ. હા, શું થશે અહીંયા જુઓ, 2a પ્લસ b માઇનસ a બાય 2. જો એ કટ થઈ જશે, 2a માઇનસ a એટલે પ્લસ a વધશે, તો લખાય b માઇનસ a અને અહીંયા વધશે b પ્લસ a, કેન્સલ નહીં થાય. 2a માઇનસ a એટલે પ્લસ a વધશે બાય 2. અહીંયા તમે લખી શકો b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર બાય 2. ઓકે, મેઇન વસ્તુ આમાં સાદુરૂપ છે. સાદુરૂપ કઈ રીતે કરો છો એ અગત્યનું છે. ઓકે, ચલો આગળ વધીએ બીજા સમ તરફ. મિત્રો, જ્યારે આપણે અનિયત સંકલનની વાત કરીએ ત્યારે જવાબ તમારો એક્સના ફોર્મેટમાં આવે છે, પણ જ્યારે નિયત સંકલનની વાત કરીએ ત્યારે તમે લિમિટ છેલ્લે મૂકશો એટલે જવાબ તમારો અચળ સ્વરૂપે આવશે. જો તમને અચળ ખબર નહીં હોય, સપોઝ a અને b, આગળના સમમાં શું હતું, પહેલાં સમમાં લિમિટ આપી હતી તમને a ટુ b, તો ત્યાં આગળ તમને ખબર નથી તો જવાબ a bના ફોર્મમાં આવે. પણ જ્યારે તમને આ ટાઈપનું આપ્યું હોય 0 to 5 એટલે a બરાબર 0, b બરાબર 5 અચળ છે, તો તમે છેલ્લે જવાબ મૂકશો એટલે તમારો જવાબ તમારો અચળ સ્વરૂપે આવશે. ચલો કમ્પેર કરીએ. a 0 b 5 અને fx ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1 છે, તો અહીંયા a પ્લસ ih ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ ih પ્લસ 1. 0 પ્લસ 1 1 છે. મિત્રો, મેં ભૂલથી a પ્લસ 1 બધે લખ્યું છે, તમે ડાયરેક્ટ 1 મૂકશો તો પણ ચાલશે. અહીંયા આ 0 લખાય, આ 0 થઈ જશે. 0 પ્લસ 1 તો પછી લખવાની જરૂર નથી. ઓકે, તમારે આ ટર્મ લખવાની જરૂર નથી. ઓકે, નહીં તો છેલ્લે સુધી a પ્લસ 1 મેં ભૂલથી લખ્યું છે તો તમે પણ લખી અને છેલ્લે એને બદલે 0 મૂકી દેશો ચાલશે. ઓકે, લિમિટ h ટેન્ડ્સ ટુ 0, hની કિંમત મળી ગઈ તમને 5/n, સમેશન i ઇક્વલ ટુ 1 to n f ઓફ a પ્લસ ih, એટલે a x જે છે એ તો બેઠે બેઠો મૂકવાનો છે, એટલે a પ્લસ ih બેઠે બેઠું પ્લસ 1, તો અહીંયા પણ મેં પ્લસ 1 કરી નાખ્યો. 0 અને 1 અથવા a અને 1 બંને અચળ છે તો બંને સાથે લઈ લીધા અને ih વાળું પદ છૂટું પાડી દીધું. બસ સૂત્રમાં કિંમત મૂકો. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ a પ્લસ h ને બદલે 5/n a પ્લસ ih. તો અહીંયાથી આ તમારું અચળ પદ છે એટલે સમેશન 1 લાગશે અને આ અચળ છે સમેશન i. સમેશન 1 એટલે n અને સમેશન i એટલે n પ્લસ 1/2. બંને ટર્મમાંથી n કોમન નીકળે છે, કાઢી નાખો. અહીંયા h ને બદલે 5/n મૂકો અને અહીંયાથી પાછું n કોમન કાઢો, જે રીતે આગળ કાઢ્યું હતું તે જ રીતે. અહીંયાથી n/n એટલે 1 અને અહીંયા 1/n એ એઝ ઇટ ઇઝ રહેશે. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 લખો કે n ટેન્ડ ટુ ઇન્ફિનિટી લખો, બંને સેમ જ છે. તો અહીંયા n ટેન્ડ ટુ ઇન્ફિનિટી મૂકશું એટલે જવાબ આવી જશે 0. એને બદલે અહીંયા 0 મૂકી દો. 0 પ્લસ 1 એટલે 1, 5/2. અહીંયા લિમિટ મૂકશો એટલે 1 પ્લસ 0 એટલે 5/2 વધ્યું. લસા લઈ લો. 2 + 5 7, 7 ઇન્ટુ 5 35/2. ચલો ત્યાર પછી દાખલા નંબર 3 કરીએ. દાખલા નંબર 3 કરીએ. ઇન્ટિગ્રેશન તમને આપ્યું છે 3 to 2, 2 to 3. કેમ આજે ઉલટું બોલું છું, x² dx. ઓકે, a બરાબર 2, b બરાબર 3, fx બરાબર x² છે. આટલી કિંમત મને રકમમાંથી મળે છે. તો h શું થશે તો કે b માઇનસ a એટલે 3 - 2/n. જે કિંમત હતી એનો વર્ગ થઈ ગયો, રાઈટ. તો a પ્લસ ih એની કિંમત મૂકી દો. f ઓફ a એટલે 2 પ્લસ ih, તો જે કિંમત છે એનો વર્ગ થશે. 2 પ્લસ ih સ્ક્વેર, સ્ક્વેર કરી નાખો, વિસ્તરણ કરી નાખો. 4 પ્લસ 2ih પ્લસ i² h². ભૂલથી i² બરાબર -1 નથી મૂકવાનું. 2h અચળ પદ, i વાળું તમારું સમેશનમાં જશે i². ઓકે, બધું રેડી થઈ ગયું છે. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી રાખશો તો પણ ચાલશે. અહીંયા લખાશે 1/n સમેશન, આ કિંમત મૂકી દો. 4 પ્લસ 2hi પ્લસ h² i². જોજો, હવે તમારે આવી રીતે છૂટું નહીં પાડવું હોય સમેશન 1 સમેશન i તો પણ ચાલે, વાંધો નથી.
ઓકે, શું કરવાનું છે? પહેલો દાખલો મેં એક સ્ટેપ બતાવ્યો તમને. હવે થોડુંક એનાથી આગળ સ્કીપ કરી શકાય. પહેલું છે 4 સાથે કશું નથી એટલે 1, તો એને લખી શકો તમે સમેશન 1 અને ડાયરેક્ટ લખવું હોય n તો પણ ચાલે. 2h સમેશન i ડાયરેક્ટ n+1/2 લખો તો પણ ચાલે. અને h² સમેશન i² ડાયરેક્ટ n+1 2n+1/6 લખશો તો ચાલશે. હજી એક સ્ટેપ મેં એક્સ્ટ્રા બતાવ્યું છે. નેક્સ્ટ ટાઈમથી આપણે ડાયરેક્ટ કિંમત મૂકશું 4 × n + 2h, અહીંયા n+1/2 પ્લસ h², અહીંયા શું આવશે n+1 2n+1/6. ઓકે, જો n બધામાં કોમન છે, 12 જોડે કટ થઈ જશે એટલે આ 1/n આ કટ થઈ ગયું. અહીંયાથી પણ આ કોમન, અહીંયાથી પણ આ કોમન, ત્રણેયમાંથી n કોમન નીકળ્યું છે, આ n જોડે કટ થઈ ગયું. તો અંદર શું વધશે? તો કે અહીંયા 4 પ્લસ અહીંયા 2h છે. 2 પણ કટ કરવું હોય તો કરી નાખો, કોઈ વાંધો નથી. જરૂર પડશે તો પાછું તમારે ફરીથી લસા લેવો પડશે. hને બદલે લખી શકાય 1/n, આપણે મેળવ્યું જ છે. આ વધશે n+1 પ્લસ hની જેટલી પાવર હશે ને એટલા n કોમન નીકળશે જ. હા, દર વખતે ધ્યાન રાખજો. h² એટલે 1/n², અહીંયા n+1 2n+1/6. ઓકે, લિમિટ n →∞. હવે જોજો, હું અહીંયાથી n કોમન કાઢું છું એટલે n અહીંયા શું લખાશે 1+1/n. સિમ્પલ. શું કરવાનું છે? તો કે n વડે ગુણો ભાગો. તો પહેલામાં છેદ વિભાજન કરશો એટલે n કટ, બીજામાં 1/n પ્લસ અહીંયા 1/n² છે તો અહીંયાથી n² કોમન કાઢવાનું, એક અહીંયાથી અને એક અહીંયાથી. બોલો અહીંયા શું વધશે? તો કે 1+1/n અને અહીંયા 2n/n એટલે અહીંયા 2 વધશે પ્લસ 1/n/6. ચલો n² કટ, અહીંયા n કટ. લિમિટ n →∞, એનો મતલબ કે 1/n → 0. આ સમજવાની વસ્તુ છે. તો અહીંયા 0 મૂકાશે, અહીંયા 0 અને અહીંયા 0. શું વધે છે? ચલો 4 પ્લસ અહીંયા વધશે 1 પ્લસ 0, લખવાની જરૂર નથી. અહીંયા 1+0 અને 2+0/6. ઓકે, તો 4 + 1 + 2/6 એટલે એને લખાય 1/3. લસા લેવો પડશે. અહીંયા આ બંનેનો સરવાળો કરો એટલે 5 × 3 15, 15 ને 1 16, 16/3 આ તમારો જવાબ. તો મિત્રો, આ રીતે તમે ચોથો પ્રશ્ન જાતે કરી શકો. ઉદાહરણ 26 જાતે કરી શકો. ચોક્કસથી પ્રયત્ન કરજો. હવે આવે છે e⁻x વાળા સમ, તો એ જોઈશું નેક્સ્ટ પીરિયડમાં. ત્યાં સુધી બાય. વંદે માતરમ.